ગુજરાતમાં જનગણના 2027નો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તમે ઘરે બેઠા એટલે કે ઓનલાઈન ડિજિટલી સેલ્ફ એન્યુમરેશન કઈ રીતે કરી શકશો એ આજના વિડીયોમાં હું તમને સમજાવીશ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં સમજીશું કે આ સ્વગણતરી કેવી રીતે કરી શકાય. તો મિત્રો, આ સ્વગણતરીની તબક્કાવાર પ્રોસેસ તમને સમજાવું અને શું કરવાનું છે જણાવું એ પહેલાં મારે તમને એ કહેવું પડશે કે શું નથી કરવાનું. સૌથી પહેલાં તો તમારે પોર્ટલ ચેક કરવાનું છે. આડીઓલી ઘણી બધી વેબસાઇટ્સ આજકાલ ફરતી હોય છે, ઘણી બધી મેસેજીસમાં પણ આવતી હોય છે. તમારે કોઈ પણ વેબસાઇટને ફોલો નથી કરવાની. એના બદલે જે વેબસાઇટ તમને અહીંયા દર્શાવવામાં આવી રહી છે એ વેબસાઇટ ઉપર જઈને જ તમારે સેલ્ફ એન્યુમરેશન કરવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ ફ્રોડસ્ટર્સ પોતાનો શિકાર બનાવી ન શકે. બીજી વાત, આખી પ્રોસેસ દરમિયાન તમારે જે ઓટીપી છે એ બીજા કોઈ સાથે શેર નથી કરવાનું. દેખીતી વાત છે, કોઈ પણ પ્રકારના ઓટીપી કોઈ બીજા સાથે શેર ન જ કરવા જોઈએ. ત્રીજું શું નથી કરવાનું તો કે કોઈ પણ માહિતી અધૂરી ફિલ નથી કરવાની. જે પણ તમારી માહિતી છે પૂરેપૂરી ફિલ કરવાની છે અને ત્યાર પછી એને ભૂલી નથી જવાનું, એનો સ્ક્રીનશોટ પણ રાખવાનો છે. આની પાછળનું કારણ એ છે કે તમને એક SEID એટલે કે સેલ્ફ ઇન્યુમરેશનનો એક આઈડી આપવામાં આવશે. એ નંબર તમને ખબર હોવો જોઈએ. એટલા માટે જો સ્ક્રીનશોટ કરી રાખશો તો ભવિષ્યમાં કામ લાગશે. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આખી પ્રોસેસમાં તમારે શું કરવાનું. સૌથી પહેલા પોર્ટલ ઉપર જવાનું. તો આ માટેનું પોર્ટલ એટલે કે વેબસાઇટ જે છે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, ખાસ જાણી લેજો. se.census.gov.in એના પર પણ જઈ શકો છો, અથવા તો સેન્સસ ઓફ ઇન્ડિયા તમે જો ગૂગલ કરશો અને તમને જે વેબસાઇટ મળે છે એ વેબસાઇટ ઉપરથી પણ તમે સેલ્ફ એન્યુમરેશનમાં પહોંચી શકશો. મિત્રો, બીજી એક સલાહ આપીશ કે આખી પ્રોસેસ જો તમે લેપટોપ કે ડેસ્કટોપ ઉપર કરશો તો વધારે સરળતાથી થઈ જશે. મોબાઈલમાં થોડી ડિફિકલ્ટી આવવાની શક્યતા ખરી. હવે પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારું સ્ટેટ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. સ્ટેપ 2 માં તમારે તમારા કુટુંબના મોભી એટલે કે જે મુખ્ય વ્યક્તિ હોય એનું નામ નાખવાનું છે. યાદ રહે કે આ નામ પાછળથી બદલી નહીં શકો એટલે વિચારી લેજો. ત્રીજા સ્ટેપમાં તમારે ભાષાની પસંદગી કરવાની છે. અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે કોઈ આડીઅવળી ભાષા સિલેક્ટ ન થઈ જાય. આ ભાષા તમે જે સિલેક્ટ કરી હશે એ પાછળથી બદલી નહીં શકો. ત્યાર પછી તમારે મોબાઈલમાં ઓટીપી આવશે, ઓટીપી નાખવાનો છે. આ ઓટીપી જે છે બીજા કોઈ સાથે શેર કરવાનું નથી, માત્ર પોર્ટલ ઉપર સબમિટ કરવાનું છે. ત્યાર પછી તમારે રહેણાંક સ્થળની વિગતો નાખવાની છે. એમાં સૌથી પહેલા જિલ્લો સિલેક્ટ કરો, ત્યાર પછી ગામ છે, તમારો જે વિસ્તાર છે એ સિલેક્ટ કરો. જે લોકેશન પકડીને આપણે જે સેટ કરતા હોય છે ને એ રીતે તમારે પણ સેટ કરવું પડશે કે તમારું ઘર કયા સ્થળે આવેલું છે. તમારા વિસ્તારનો પિનકોડ જે છે એ ઓપ્શનલ હોય છે, પણ પિનકોડ નાખો તો વધારે સારું રહેશે. આ સિવાય આપણે જ્યારે બીજા એડ્રેસ આપતા હોઈએ છીએ ત્યારે કેવી રીતે સમજાવીએ કે મારું ઘર આ મંદિરની પાસે છે, બસ સ્ટેન્ડની પાસે છે કે પછી આ જગ્યાની પાસે છે, એવી રીતે કોઈ લેન્ડમાર્ક પણ નાખવું પડશે. બસ પછી જે નકશા ઉપર જે લાલ માર્કર દેખાય છે એને તમારા ઘર ઉપર ગોઠવવાનું રહેશે. ત્યાર પછી સેવ કરવાનું રહેશે અને નેક્સ્ટ જવાનું રહેશે, એટલે કે આગળ વધવાનું રહેશે. આ જે સેલ્ફ એન્યુમરેશનનો તમારો ડેટા છે એ HLB ફાળવવામાં મદદ કરશે, જે આગળના જે તબક્કા છે આ વસ્તી ગણતરીના એમાં મદદરૂપ થશે. આગળના જે તબક્કાઓ છે એમાં ગણતરીદાર તમારા ઘરે આવશે અને ત્યાર પછી વેરિફિકેશન કરશે. અને આ જે તબક્કો છે એને ફિલ્ડ વેલિડેશન નામ અપાયું છે, જેમાં તમારે તમારું SEID એટલે સેલ્ફ એન્યુમરેશનનું જે આઈડી છે એ બતાવવાનું રહેશે. એ આઈડી જોયા પછી તમામ માહિતી વેરીફાઈ થશે. એટલે ટૂંકમાં આગળના તબક્કામાં ગણતરીદાર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને માન્યતા આપવામાં આવશે. ગણતરીદાર દ્વારા જેવા પ્રશ્નો પૂછવામાં આવશે એવા જ કંઈક પ્રશ્નો જ્યારે તમે ઓનલાઈન સબમિટ કરતા હશો એમાં પણ પૂછવામાં આવશે, જેના તમારે જવાબ આપવાના છે. જેમ કે ઘર યાદી છે, મકાનોની ગણતરી છે અને આ સિવાયના પણ કેટલાક પ્રશ્નોનો સમાવેશ તેમાં થાય છે. મિત્રો, આ જે એક પ્રકારનું ફોર્મ છે એ સબમિટ કર્યા પછી તમે એમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એને ડ્રાફ્ટ જરૂર કરી શકશો. એટલે જો તમે એકવાર સબમિટ દબાવો છો તો એની પહેલાં બધું એક વખત તપાસી લેજો. એમાં તમને પ્રિવ્યૂ કરવાનો એટલે કે હજુ એક વખત તપાસવાનો પણ ઓપ્શન મળશે, જેનો તમે જરૂરથી ઉપયોગ કરજો. ફાઇનલ સબમિશન પછી એટલે કે સબમિટ બટન દબાવ્યા પછી તમને 11 આંકડાનો એક SEID મળશે, જેની શરૂઆત H થી થતી હશે. તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપ્યા હશે એના ઉપર જ આ SEID આવશે, જેનો તમારે સ્ક્રીનશોટ કરી રાખવાનો છે. મિત્રો, આમ તો આ કામ 15 મિનિટનું છે, પરંતુ એ પૂરું કરવા માટે તમને 15 દિવસ જેટલો જ સમય અપાયો છે. 17 મે થી લઈને 31 મે સુધીમાં તમારે આ કામ પૂરું કરી દેવું પડશે, કારણ કે 1 જૂનથી લઈને 30 જૂન સુધીમાં તો જનગણના અધિકારીઓ ઘરે ઘરે મુલાકાત લઈને જે ઓફલાઈન કામગીરી છે એ કરશે. તો આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે ખાસ શેર કરી દેજો, જેથી એમના કામમાં સરળતા રહે. આ સિવાય તમને જો કોઈ અગવડતા થાય છે એટલે કોઈ પ્રશ્ન છે તો એના માટે હેલ્પલાઇન નંબર પણ છે, જે છે 1855 એટલે કે 1855. એના પર ફોન કરીને એનું સમાધાન મેળવી શકો છો. અમને કોમેન્ટમાં પણ જણાવી શકો છો, જેથી આગળ ઉપર અમે એના ઉપર પણ વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશું. ગુજરાત સમાચાર પર અમે આવી જ મહત્વની માહિતી તમારા માટે લાવતા હોઈએ છીએ. અમને જો ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો જરૂર કરી લેજો.